नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार परमात्मा प्रकाश 66 ગાથા એ ત્યાં 60 લખાયું છે. બુજ 5નું પ્રક્ષેપણ છે. હવે 60 आगे आत्मा लंगड़े की तरफ आप न तो कहीं जाता है और न आता है. विनायक स्वरूप चैतन वस्तु ये क्या जाए न क्या आवे. वस्तु जे છે ચૈતન વિનાયક ભાવ ये तो पंगुनी पेठी कहीं जाता हूं तो नहीं. कर्म ही उसको ले जाते हैं. એટલે કે આત્માના સ્વરૂપથી વિરુદ્ધ ભાવ કરીને જે કર્મ ઉપરા જાય કર્મને લઈને આવે જાય છે. વસ્તુની સ્થિતિ પોતે પોતાના સ્વભાવથી ક્યાંય જાય ને આવે છે એમ નથી. હા ऐसा कहते हैं. 66 अप्पा पंगु अणु हरई अपून जाई न भुवन तयंग वी मजी जिय वी आणी वी नी. બે શબ્દ મૂક્યા છે જીવ એમ કરીને. આત્મા જે વિનાયક સ્વરૂપ શું ચૈતન ઘન વસ્તુ સ્વભાવ એનું અસ્તિત્વ તો વિનાયક ભાવ રૂપે છે. એ વિનાયક ભાવ ક્યાં જાય ને ક્યાં આવે. એ જીવ ये आत्मा पंगु के समान अणु હતી. આમાંથી આ લોકો ઈ કાઢે છે કર્મ લઈને જાય ને આવે. જો નિમિત્તને લઈને આવે ને જાય થાય છે કે નહીં. એ તો સ્વભાવની વાત છે. બાકી તો ગતિમાં જાય છે એ પોતાની યોગ્યતાની પર્યાયથી જાય છે. હા હા પણ અહીંયા એ યોગ્યતાની પર્યાય એનો સ્વભાવ નથી. સ્વભાવ તો ચૈતન મૂર્તિ જ્ઞાન રસ છે. એની અપેક્ષાએ એ જ્ઞાન રસ આત્મા તત્વ એ ક્યાંય જાતો આવતો નથી. એના સ્વભાવથી વિરુદ્ધ ભાવ અજ્ઞ ભાવે કર્યા એ ભાવથી કર્મ થયા ને એને લઈને જવું આવું થાય છે. હા હા સમજાણું કાંઈ. એની યોગ્યતા પોતે ભૂલો એનાથી થયા ભાવ શુભાશુભ એનાથી કર્મ એનાથી થાય એમાં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ. માખીનો દાખલો આપ્યો છે ક્યાંક. માખી ક્યાંક બેઠી હોય અને પછી આમ હાલે પાઠ. માખી તો ત્યાં ત્યાં છે. માખી ત્યાં ત્યાં ફરે છે. એક બીજું પાટ ઉપર હોય ને
હા હા એમ ભગવાન આત્મા ત્યાં તો વિનાયક ભાવ સ્વરૂપ તેને આત્મા કહે છે. જ્ઞાનથી થયા શુભાશુભ ભાવ એ કઈ આત્મા નથી, એ તો આશ્રવ છે. એનાથી થયા કર્મ એ તો અજીવ જડ છે. તો નવ તત્વમાં એ અજીવ જુદું ચીજ છે, આશ્રવ જુદી ચીજ છે. સ્વભાવના ભાન વિના ઉપરાજેલા આશ્રવ એનાથી થયેલા કર્મ એનાથી ગતિ હતી થાય છે એમ. હા હા એને લઈને એમ નથી કે કર્મને લઈને જ આવ્યા અને પોતાની યોગ્યતા નહીં, અહીં નથી સિદ્ધ કરવું. ત્યાં તો જાત પોતાની જ્ઞાયક ચૈતન બિંબ પ્રભુ એને ઈ પોતે ક્યાંય જાય આવે એવો એનો સ્વભાવ નથી. એ સ્વભાવને ભૂલીને જે થયેલા કર્મો એ કઈ આત્મા નથી. ભૂલ થઈ એ આશ્રવ એ કઈ આત્મા નથી. એમ ભૂલ થઈ એવી જે પરિણામ તે આશ્રવ એ પણ આત્મા નથી. હા હા એમ ગણીને એ આત્મા પાંગળો છે ને કર્મ લઈને લઈ જાય ને આવી જાય. હા હા એનું સ્વરૂપ નથી. હે ક્યાં? હા એ કઈ અપેક્ષા એ કહ્યું ના કે એનું પેલું વાત કરીને કે એ સ્વરૂપ છે તો જ્ઞાયક ચૈતન મન છે. એના ભાન વિના ઉપરાજેલા ભાવ આશ્રવ એ અજીવ છે. એ જ્ઞાયક ભાવ વસ્તુ નથી. અને એના ઉપરાજેલા ભાવથી બંધાયેલું કર્મ એ અજીવ છે. એને લઈને ગતિ હતી થાય છે, સ્વભાવને લઈને એમ સિદ્ધ કરવું છે. હા 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 સ્વભાવની વિપરીત ભાવને ઉત્પન્ન કર્યો એ આત્મા નહીં, એને લઈને ગતિ આ ગતિ થાય એમ સિદ્ધ કરવું છે. આત્માથી ગતિ થાય તો જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ છે. હા હા પરમાત્મા પ્રકાશ છે ને. આત્મા તો પરમાત્મા સ્વરૂપ છે, પરમ સ્વરૂપ છે. એને વિપરીત ભાવ એમાં છે એ એનો ક્યાં છે? પણ ક્રિયા એને પર્યાયમાં વ્યવહાર નથી. એનાથી થયા કર્મ ને એનાથી ગતિ જ્ઞાયક ભાવથી ગતિ નથી એમ કેવું છે. હે પંગુ હે આ અપેક્ષા હે. જાણનાર દેખનાર સ્વભાવ ભગવાન એ ગતિ ક્યાં કરે એ છે. જો जीव आत्मा पंगु अणुवर्ती, पंगु के समान है. आप न कहीं जाता है न आता है. तीनों लोक में इस जीव को कर्म ही ले जाता है. એનો સ્વભાવ નથી એમ કે છે. સ્વભાવથી વિપરીત ભાવને કરીને તો વિપરીત ભાવ એ કઈ જીવ નથી. સમજાણું કાંઈ? એને કર્મ કહો ભાવ કર્મ કહો એનાથી થયું જડ કર્મ બધું એક છે. એ બધું અજીવ છે. હા હા અજીવથી જમું અબનું થાય છે. જીવના વાસ્તવિક સ્વભાવથી એનું જમું અબનું એના સ્વભાવમાં નથી. સમજાણું કાંઈ? હા હા તેથી સરવાળે કહેશે કે શુભાશુભ કર્મ છોડવા લાયક છે. એટલે સ્વભાવથી વિરુદ્ધ જે પુલપાપના ભાવ છોડવા લાયક છે. એનાથી કર્મ બંધા એ છોડવા લાયક છે. આદરવા લાયક તો જ્ઞાયક સૌ પ્રભુ ચૈતન સ્વભાવ શુદ્ધ ચૈતન ઘન એ આદરવા લાયક છે. હા હા
દ્રષ્ટિમાં એને ઉપાધિ તરીકે માનવા લાયક શુભાશુભ ભાવ, એ સ્વભાવથી વિરુદ્ધ ભાવ, એનાથી થયું કર્મ, એ બધું છોડવા લાયક છે. સમજાણું કાંઈ? આવી વાત છે. હા, આમાં ઈ કાઢે છે કર્મને લઈને જ રખડે છે, ઈ એમ નથી. અહીંયા કર્મ બંધાણા છે વિકારી ભાવથી. એ વિકારી ભાવ સ્વભાવથી વિરુદ્ધ ભાવ પોતે કર્યો, એનાથી થઈને કર્મ નિમિત્તિ. કર્મને લઈને જવું આવવું થાય, વસ્તુમાં સ્વભાવ નથી એનો, એમ સિદ્ધ કરવું છે. અમૃતભાઈ, હા હા હા, કઈ નૈતિક કથન છે જાણવું છે ને. ભગવાન પોતે કઈક અપરાધ કરે છે, એ એની ચીજ નથી. શુભાશુભ ભાવ જે કરે છે એ અપરાધ છે, એ એનું સ્વરૂપ નથી. એથી સ્વરૂપ પોતે અપરાધ કરતો નથી. સ્વરૂપને ભૂલનારા ભાવથી અપરાધ કરે છે, એ અપરાધથી કર્મ થાય છે, એનાથી રખડે નાવે જાય છે. દેવલાલજી આમ છે ભાઈ. હા, હરે આઈ. कर्म ही ले जाता है और ले आता है. बाबा देखो, यह आत्मा शूल निश्चय नहीं से अनंत वीर्य का धारण करने वाला. ओहो, एનું સ્વરૂપ તો અનંત વીર્ય, અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, એ અનંત ચતુષ્ક સંપન્ન આત્મા છે. એનું બળ અનંત છે સ્વભાવનું. એવો અનંત બળનો ધારણ કરने वाला होने से शुभ शुभ कर्म बंधन से रहित है. આ કારણે શુભ શુભ ભાવ ને બંધનથી રહિત છે. વસ્તુ અબધ સ્પષ્ટ છે. અનંત જેનો વીર્ય છે, અનંત જેનો પુરુષાર્થ પ્રાકૃત સ્વભાવ છે, એવું ભગવાન આત્મા શુભ શુભ કર્મ બંધન से रहित है. એ અપેક્ષા એ તો વસ્તુ સ્વભાવથી તો શુભ શુભ કર્મના બંધનથી રહિત છે. અનંત વીર્ય સ્વરૂપ એવું ભગવાન આત્મા અબંધ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? તેથી કહ્યું ને 14-15 ગાથા, જો પછી અપાણ અબધ પૂઠણ. એ અબધ સ્પષ્ટ છે. એને જે જોવે, એની જે દ્રષ્ટિ કરે, એને જૈન શાસન જોયું. આવે છે ને પસઈ જૈન શાસન. હા હા, જો પસઈ અપાણ અબધ પૂઠન અનન્યમ નિર્દમ અવિશેષણ અસંયુક્ત રંગ શુદ્ધ નય વ્યાણી અથવા અબધ પુરુષણ અપદી સંતંગજન પસૈજન શાસન. જેણે ભગવાન સ્વરૂપ પ્રભાતમાં એને મુક્ત સ્વરૂપ જોયો. અબધ સ્વરૂપ એટલે બંધ થઈ રહિત, એટલે મુક્ત સ્વરૂપ છે. તો મુક્ત સ્વરૂપ ભગવાન જેણે દ્રષ્ટિમાં લીધો, એને જૈન શાસન બધું જોયું. સમજાણું કાંઈ? આવી વાત છે. આ લોકોને અત્યારે કઠણ. શું ભાવ, હાય હાય, એમ થઈ ગયું છે ને.
શુભ ભાવ કહો લોકોને, શુભ ભાવ કહો ભાઈ તો કરી રહ્યા છે ભાઈ. એને ધર્મ સમજાવવો છે કે શું? શુભ ભાવ તો કરી રહ્યા જનાદિથી. એ કઈ નવી ચીજ નથી. એને ધર્મ કરવો હોય ને સમજાવવો હોય તો તું એ પુણ્યના પાપના ભાવથી વસ્તુ રહી છે. એને જોઈ શુદ્ધ ભાવ છે. સમજાણું કાંઈ? હે? સભા શું છે? દ્રવ્યાન યોગનો અભ્યાસ સભામાં કરવો એમ કહ્યું નથી. જ્યાં મોક્ષનો માર્ગ છે મુખ્ય એ સભામાંથી એ કહેવું આવે છે. મોક્ષ માર્ગ પ્રકાશ એમાં એ આવે છે. સભામાં મુખ્યપણે દ્રવ્યાનુયોગનો ઉપદેશ દેવો, કેમ કે તેમાં મોક્ષના માર્ગનો મુખ્ય માર્ગનો અધિકાર ત્યાં છે. હા અરે ધર્મનો ઉપદેશ કરવો ને કે પુણ્ય પાપ તો કરી રહ્યો છો હવે. હા ચાલે વાંચ્યું ભાઈ, વાંચ્યું નહીં હોય વાંચવા જેવું છે. દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરતા હોય તો પણ અંદર એને અહંકાર મોક્ષું એવું નાખ્યું, ઉતારી નાખ્યા બધાને. અને ધર્મમાં દ્વંદ ઉભો કર્યો છે. આ લોકોએ ચાલતું શું કઈ ઉપાદાન નિમિત્ત નહોતું કઈ. પુણ્યમાં ધર્મ માનતા હતા, પણ માનતા હતા તો એ તો અજ્ઞાન છે. આપણને એ વાટે કઈ ધર્મની વાત છે. ભગવાને ધર્મ કયો છે કે સંસારના ભાવને કયો છે? હા હા. અને તે સ્વભાવ તો થાય છે, ક્યાં નથી થતો? પૂજા ભક્તિ સાંભળવું એમાં નથી હોતું. હોય છે તે શું આવે ને, પણ અંતર દ્રષ્ટિમાં એનો નિષેધ થઈને સ્વભાવનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એના જન્મ નહીં મટે. આ વાત છે. અહીં તો ધર્મની વાત છે ને. એને એમ કહ્યું જૈન શાસન દેખે ને, એને શુભ ભાવ દેખે એને જૈન શાસન દેખું એમ નથી કહ્યું ત્યાં. હે હા, જે શુભ ભાવ અશુભ ભાવ રહિત, અરે રાગના એકત્વની બુદ્ધિના બંધથી રહિત. હા હા, એવો જે ભગવાન અબધ સ્પષ્ટ છે, નિયત નિશ્ચય છે, વિશેષ રહિત સામાન્ય છે. હા, અને સુખ દુઃખના પરિણામના રહિત છે. એવા આત્માને જે દેખે એમ ભગવાન તો એમ કે છે. તીર્થંકરો કેવળીઓ સંતો તો એમ કે છે આવા આત્માને દેખે તેને જૈન શાસન જોયું. શુભ ભાવને કરે ને દેખે એને જૈન શાસન એમ નથી. જૈન શાસન હે એ તો કરે અભવી ને હોય છે, નિગુદ ને હોય છે ને. એકંદરી જીવને અનાદિ નિગુદમાં પડ્યા છે. જીવો હજી ત્રસ્ત્યા નથી. એને ક્ષણમાં શુભ ને બીજે ક્ષણે શુભ, ત્રીજે શુભ ને ચોથે અશુભ નિરંતર ચાલ્યા કરે છે. કેમ કે ચૈતન્યની ધારાની ખબર નથી. એની કર્મધારા શુભાશુભ ભાવની કાયમ ચાલે જ છે. હા, અભવી નિગુદમાં પડ્યો એને શુભ ભાવ હોય છે. હા, એ શું ચીજ છે ભાઈ? આ તો ધર્મની વાત છે. જૈન ધર્મ એને જેને સમજવું હોય તો એને આ હા
પુણ્ય પાપના ભાવ રહિત અને અબધ સ્પષ્ટ સહિત એકલો સામાન્ય સ્વભાવ એને શ્રદ્ધામાં લેવો પડશે. કારણ કે સ્વરૂપ એવું એનું છે. હવે એમાં પુણ્ય પાપના પરિણામને જોવા અને કરવા એ ક્યાં આવે? પણ એ છે ક્યાં એમાં? વસ્તુમાં ના તો ઈથી તો કે છે કે વસ્તુ પોતે પંગુ છે. વિનાયક ભાવ બદસ્પષ્ટ વસ્તુ એ તો પંગુ છે. એનાથી વિરુદ્ધ ભાવ શુભાશુભ કર્યા, એનાથી કર્મ થયો ને એને લઈને ગતિ આગતિ છે. બરાબર. તો એમ કરીને એ શુભાશુભ ભાવને દ્રષ્ટિમાંથી છોડાવવા માંગે છે. અને દ્રષ્ટિમાં પંગુ જે આત્મા છે તેને દ્રષ્ટિમાં લેવામાં કરે મળે છે. આવી વાત છે. પણ હવે મારી તરફ એવું લખાણ કર્યું છે. મારે 4 લખાણ આવ્યા છે એવા, એક પછી વિરુદ્ધના. આ ફેરી તો બહુ ફેર દૃષ્ટિ થઈ ગયા. રે પ્રભુ, ભગવાન ભગવાન ભગવાન. અહીંયા તો જૈન ધર્મ કેવો છે ને, તો જૈન ધર્મ કેરે કહેવાય કે જે પુણ્ય ને પાપના ભાવ રાગ છે એનાથી ભિન્ન ભગવાન અરાગી વસ્તુ છે. એની દ્રષ્ટિ જ્ઞાન કરવું તેનું નામ જૈન ધર્મ છે. રાગને જીતે ને રાગને પ્રગટ કરે તેનું નામ જૈન ધર્મ છે. કે રાગને રાખે ને કરે નામ જૈન ધર્મ. આવી વસ્તુ બાપુ શું થાય? નોપીને બહાર આવીને લોકોને એવું લાગ્યું ખબર પોતાની પંડિતાઈના વાંધા આવે છે. હા પ્રભુ પ્રભુ એ તો હા જૈન ધર્મ સમજવો છે ને, જૈન ધર્મ કરવો છે ને, તો જૈન ધર્મ એટલે શું? ભગવાન વિતરાગ સ્વરૂપી પ્રભુ એની પુણ્ય પાપની રુચિ છોડી અને આ વિતરાગી સ્વભાવની દૃષ્ટિ કરવી, એનું નામ જૈન ધર્મ છે. દેવલાલજી હા લખ્યા ક્યાંની 15-14 જો પસઈ અપાન અપદે સંત મજમ પસઈ જન શાસન સર. જેણે રાગ વિનાનો ભગવાન આત્મા, એ રાગ વિનાનો જ આત્મા છે. રાગ છે તો આશ્રવ છે, આશ્રવ છે તો અજૈનપણું છે. એનાથી ભાઈ અહીં તો ધર્મની વાત છે. ધર્મ કરવો હોય ને સમજવું હોય તો આ વાત છે. ભાવ તો થાય છે ક્યાં. અને ત્યાં સુધી લીધું પુરુષાર્થ કહ્યું જે ભાવે તીર્થંકર બંધાય એ અપરાધ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય હવે શું કહું પણ છે અપરાધ. જયારે તીર્થંકર ગોત્રનો ભાવ પણ અપરાધ, એ જૈનપણું નહીં. જૈનપણું તો રાગને જીતે
એટલે અરાગી દ્રષ્ટિ કરે એને જૈન કહેવામાં આવે છે. વસ્તુ તો આ છે. હા, એ કે છે અનંત વીરનો ધારણ કરવાળો પ્રભુ શુભ શુભ કર્મ બંધન છે રહિત હે. એ તો અબદ્ધ સ્વરૂપ છે. જોયું? તો પણ આવો હોવા છતાં પણ વ્યવહાર નહીં છે. इस अनादि संसार में निःशुद्धात्मा की भावना से विमुख लो એનાથી ઉપરાજેલા કર્મ એ રખડાવે છે. એ તો પોતાનો ભાવ જ રખડવાનો છે. મધ્યસ્થી જોવું પડશે ને બાપુ. આમ માને છે ફલાણા આમ માને છે એમ નહીં. સત્ય શું છે? નિજ શુદ્ધાત્મા પાછું દેખ્યું. ભગવાન સર્વજ્ઞ એ પણ નહીં, એ તો પરદર છે. નિજ શુદ્ધાત્મા की ભાવના જોયું? નિશુદ્ધાત્માની સન્મુખની એકાગ્રતા એ જૈન ધર્મ એને થી વિમુખ. નિજ શુદ્ધાત્મા વિતરાગી મૂર્તિ પ્રભુ એની ભાવના વિતરાગી પર્યાય. એનાથી વિમુખ મન વચન ને કાયા. જોયું? इन तीनों से उपराजे कर्मो मन वचन ने काया चाहे तो शुभ शुभ भाव हो. ये उपराजे कर्मों कर उत्पन्न हुए पुण्य पाप बंधनों कर अच्छी तरह बंधा हुआ. પહેલું તો કઈ અનંત વીર્યનો ધણી ભગવાન બંધ રહી જ છે એમ તો પેલું કહીએ. પણ સ્વભાવની ભાવનાથી વિરુદ્ધ ભાવ, એનાથી ઉપરાજેલા કર્મો, એનાથી બંધાયેલો પુનપાપો ચિત્ર બંધા હોવા. દોષ તો નિજ ભાવનાથી વિરુદ્ધ ભાવનો દોષ કયો. સમજાણું કાંઈ? બધા બરાબર છે. વિનાયક ભાવ આનંદ સ્વરૂપ પ્રભુ એની ભાવના તો એની સન્મુખની એકાગ્રતા એ તો વિતરાગતા છે. એના ભાવનાથી વિમુખ એટલે રાગ. મન વચન ને કાયાથી ઉપરાજેલો કર્મ. उत्पन्न हुई पुण्य पाप बंधनों का अच्छी तरह बंधा हुआ. पंगु के समान आप न कहीं जाता है न कहीं आता है. विनायक भाव तो विनायक भाव में છે. સમજાણું કાંઈ? માખી આંગળી ઉપર બેઠી હોય, આંગળી આમ હાલે પણ એ તો છે. સમજાણું કાંઈ? એ હાથની ગતિ નથી. આમ એને લઈને ગતિ થાય એ જુદી વસ્તુ છે. હા, એ પોતાની કારણે છે. આને લઈને આમ થાય છે એમ નહીં. એ તો નિમિત્તથી છે. એની પોતાને લઈને આમ ગતિ કરે છે. એની પોતાની યોગ્યતા છે. ક્રિયાવતી શક્તિને લઈને એમ.
चौकीदारों का ले जाता आता है। चौकीदार दृष्टान रखना, ले आता है, ले जाता है। आप तो पंगु के समान है। ज्ञायक सब तो ज्ञायक रूपे છે। પર્યાયમાં વિપરીત ભાવ થયા બધું થયું, ભલે વસ્તુ તો વસ્તુ તરીકે છે। વસ્તુ શુભાશુભ ભાવમાં આવી નથી, તેમ કર્મ બંધાણા એમાં આત્મા એવો નથી। સમજાણું કાંઈ? એકંદરીથી માંડીને પચેન્દ્રી સુધી ગમે એવી પર્યાય થઈ, પણ વસ્તુ તો વસ્તુ તરીકે છે એમાં ટીકા। એ વસ્તુ એવી છે, બંધન તો પર્યાય ના છે, વસ્તુ નહીં ક્યાં બંધન છે, એની જ મહિમા છે। કીધું ને કે અનંત વીર્યનો ધણી પ્રભુ, એનું માચમ એ છે। અનંત જ્ઞાનનો ધણી, અનંત આનંદનો સાહેબો, એનું વાચન તો એ છે। પણ એની સન્મુખની ભાવનાથી છોડીને, એ વસ્તુની સન્મુખની ભાવનાથી વિમુખ, એમ કહ્યું ને, એ વિકારી ભાવનામાં આવીને પછી ચાહે તો પુણ્ય હોય કે પાપ, એ પુણ્ય પાપથી કીધું છે ને, જુઓ ને, બંધનો કે રચી બંધા હુआ है, उन પાપથી બરાબર બંધાઈ ગયો છે। સમજાણું કાંઈ છે? ટીકામાં છે નહીં। विधि शब्द में कर्मणा भूमते पुण्य पाप निकल गई है ना, का है दृढ़तरम बद्ध, अच्छी तरह नु केवल सेठ है। पुण्य पाप निकल गए दृढ़तरम बद्धा, बेड़ी में बंधाई गयो के पोतानी ऊंधी भावना थी। वही आत्मा परमात्मा की प्राप्ति के रोकने वाले चतुर्गति रूप संसार के कारण स्वरूप कर्मों का तीन जगत में गमनागमन करता है। प्रजा છે તો એને વ્યવહારની પર્યાયથી ને ઊંધી, પરમાર્થી નથી, વ્યવહારના એની ઊંધી પર્યાયથી, સ્વભાવથી, વિયોગ ભાવથી કર્મ એને જઈને બદલે। પોતાનો ભાવ ઊંધો કર્યો છે ને, એ ભાવને લઈને રખે છે, સ્વભાવ એવો નથી। ज्ञाता दृष्टा अनंत वीर्य अनंत आनंद જેનું સ્વરૂપ ને સ્વભાવ એના ગુણની મર્યાદાની હદ છે। અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત સ્વસ્થતા, અનંત ઈશ્વરતા, એવો જે ભગવાન એની ભાવનાથી વિમુખ આ સ્વરૂપ છે, તેની ભાવના જોઈએ। એ આવું છે તેની અંદરમાં એકાગ્રતા જોઈએ, એને ઠેકાણે એનાથી વિમુખ રાગમાં એકાગ્રતા, એમ કે છે મોટો। એ રાગમાં એકાગ્રતાથી બંધાનો રખડે છે। મૂળ તો ઊંધી ભાવના
એ જ રખડવાનું કામ છે એમ તીર્થ સમજાણું કાંઈ શુભાશુભાવ શુદ્ધતાના સ્વભાવના આશ્રય વિના ભગવાન શુદ્ધ ચૈતન પ્રભુ એની ભાવના વિના વિરુદ્ધ ભાવની ભાવનાથી રખડે છે એટલે એનાથી કર્મથી આગ ઝાટ કરે છે એમ કે હા 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 સમજાણું કાંઈ આવી વાત કે તો સાધારણ માટે સંભળાવવું તો સમય સાથે એમ કે છે પોતે ઓછાની સમય પાવડમ હીણમો સુઈ કેવડી ભણીમ એ શ્રોતાઓ તમારા જ્ઞાનમાં પણ હું સિદ્ધપણાને થાપું છું મારા જ્ઞાનમાં પણ હું સિદ્ધ દશાને થાપું છું એટલે કે લક્ષ દ્રવ્ય ઉપર જાય ને તારું પણ લક્ષ દ્રવ્ય ઉપર જાય અને તને સંભળાવું ફલાણાને જ સંભળાવું એમ છે ત્યાં સુધી કીધું છે કે તીવ્ર પ્રતિબોધ જીવ છે એને હું સંભળાવું છું આવે છે અત્યંત પ્રતિબોધ હા હા કયું ક્ષણે હવળો ન પડી શકે એમ કેમ માનવું સમજાણું કાંઈ હા હા ભગવાનનો જીવ સિંહના ભગવાન આમ હરણને મારવાને આપો મારે નવસા એને ઉપદેશ આપ્યો તારી આત્મા તું કોણ છો 10મા ભાવમાં તીર્થંકર થવાને લાયક તારો આત્મા તું તીર્થંકર નો જીવ છો અરે આમ યાદ થઈ હવે આમ તો માંસ ખાય છે હરણ મારે ઘાટ ખાઈ જાય છે એમ નહીં કે એને આને માટે પેલા શુભ ભાવ કરે પછી એ તો સાંભળે છે ત્યાં શુભ ભાવ થયો તે હે વાત કરે છે મને આમ કે ના વાત અરે પ્રભુ શું છે આ હું કોણ છો કેવળીઓએ મને કહ્યું છે હું તીર્થંકર નો જીવ છું 10મે ભવે તીર્થંકર છો હા હા યોગતાઈ કેવી મનીની ભાષા કેવી એ જંગલમાં રહેનારા સિંહને એ ભાષા કેમ સમજાઈ ગઈ હા 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 હવે એક મુનિ તો ઉપરથી ઉતરે ક્યાંક ના હવે એની ભાષા કઈ આને સમજવા એ નિમિત્ત સંબંધ જ એવો થઈ જાય હા 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 આમ કે અરે મુનિ આત્મા ભગવાને તો અમને કહ્યું છે કે ઓળીએ તીર્થંકર નો જીવ છો એ સમજી ગયા ભાષાથી એ પછી એનું તો સાંભળ્યું પછી એને વિચાર હતો કીડ્યા અને એમ કે આ શું કે છે અને એવી સ્થિતિમાં પણ જાતિ શું નથી એમ છો ને હજી ધોરણ ઉપર આમ હાથ છે હે તારી આત્મા હા હા હે ખેડૂતો વાત કે હા 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 નિતષ કામ આત્મજ્ઞાન ને માટે નથી આત્મદર્શન ને માટે નિતષ કામ નથી
એ નિયમ સારું કહે ને કે બીજું તારાથી ન થઈ શકે, કાળ એવો છે. પણ શ્રદ્ધા તો બરાબર કે સાચી આવે છે. હા હા, શ્રદ્ધામાં કઈ ફેરફાર ન લાગે. એ શ્રદ્ધા છે તો કરી દઈશું. એ હાથમાં તો મારે આવી જોઈએ, સમજાવું કઈ. હા હા હા, એ શ્લોક આવે છે કાંઈ પણ યાદ ના એવું નથી. કેમ કે દર્શનનું ગોતું જાય તેમ તેમ સંકિત શુદ્ધિ થતી જાય શ્રદ્ધાની. એવું એક શ્લોક આવે છે, કેમાં સિવાય ધોળમાં કે ગાથા છે. અમને ઘણી ગાથાઓને એમાં વાંચ્યું છે. સ્વામી કાર્તકમાં ચોકલેટમાં તમે ત્યાં છે ગાથા એવી. જેમ સ્વભાવ તરફનો પુરુષાર્થથી શ્રદ્ધાના બળને વધારતો જાય છે, તેમ તેમ દર્શનમાં ગોતું જાય છે. એકદમ પામે છે ત્યાં એમ નથી લીધું. શ્રદ્ધાના સંસ્કાર નાખતો જાય છે અંદર. એ પૂર્ણ થશે ત્યારે શું કે થશે. હા એમ છે. ભાઈ ગાથા ક્યાંક જોઈએ બપોરે ક્યાંક છે. કયું છે વ્યાખ્યાનમાં કહ્યું જો ભાઈ આમાં આમ કહ્યું. આચાર્ય દિગંબર આચાર્ય તો ગજબ કામ કર્યા છે. જૈન ધર્મને ટેકો રાખીને એવા મુનિઓના પણ વિરહ પડ્યા. એમ એ મુનિરાજ આ યુવાના કહે છે, મુનિરાજ થયા યોગેન્દ્ર દેવ, પરમાત્મા પ્રકાશ ભગવાન તારા સ્વરૂપમાં તો જમવું આવવું એવી ક્રિયા છે જ નહીં. એવી તારીખથી જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલો પણ એની ભાવનાથી વિમુખ ભાવ કર્યો એને પોતે. એનાથી ત્યાં કર્મ એ ખરેખર તો વિમુખ ભાવને લઈને ગતિ આગતિ થાય છે. સમજાણું કાંઈ? હા, आत्मा परमात्मा की प्राप्ति के रोकने वाला चतुर्गति रूप संसार के कारण स्वरूप कर्मों का 3 जगत में गमन आगमन करता है। हाँ, एक गति से दूसरी गति में जाता है। सारा क्या है? वितराग परमानंद रूप भगवान आत्मा, वितरागी परम आनंद रूप प्रभु, અને સબ તરફ આલેલું કેવો છે પ્રભુ? આત્મા વિતરાગી પરમાનંદ રૂપ. અને સબ તરફ આલેલું બધી રીતે તે ભગવાન ઉપાધિ એક જ છે. એના સ્વરૂપથી ભિન્ન ઉપાધિ તો આ છે કે છે. સમજાણું કાંઈ? એનાથી ભિન્ન શુભ શુભ કર્મ હૈ એ ત્યાગને યોગ છે. શુભાશુભ ભાવ છોડવા લાયક છે. તેનાથી બંધાયેલું કર્મ છોડ બધું એક જ ત્યાં કીધું છે. કોઈ પાપમાં કરી લીધું છે. કર્મ છોડવા લાગે એટલે કર્મના પછી પ્રકાર નીકળે. શુભાશુભ ભાવ પણ એ બંધાયેલું કર્મ આદિ બધું છોડવા લાગે છે. બોલા કે છે કે જળ કર્મ છોડવા લાયક કીધું છે.
તો જડ કર્મની હારે ત્યાં લીધું છે ચંદ્રાચાર્ય કે ભાવ કર્મ પણ હારે છે એને છોડવા લાગે છે. કોણ પાપ અધિકાર? હા 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 અરે એવું છે ને એમ કે જે ભાવ સંસારમાં દાખલ કરે એ ભાવને કેમ એનો ઉપદેશ દેવો કે તું કરે? એ તો આવડે છે, નાના જીત કરે છે. હા 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 તેજી ત્યાં ગયા હતા ને ઓલામાં ડાકુ ને પીડા થઈ ને ડાકુ ને પીડા છે ને હે બેગમગંજ કેવું બેગમગંજ ત્યાં બે ત્રણ વાર રસ્તામાં આવ્યું હતું ને એ લોકો ડાકુ ને પીડા છે. ડાકુ છે મોટો ત્યાં અમારું જોડે ઉતારવું હતો એને ખબર પડી એ ડાકુઓને મોટા મોટા ડાકુ મોટા બધાને પૂરેલા એને કબૂલ ને છૂટે છે. એને જરૂર હોય ત્યારે જાઉં પાછું અહીંયા આવું જેલમાં એને ખબર પડી મહારાજના મારે દર્શન કરવા જેલમાં મોટા ડાકુ ત્રણ હતા. મહાપાપ મોટા પાપ કરેલા અનેક લાખો રૂપિયા ભેગા કરેલા પણ એને ખબર પડી મહારાજ પૂર્ણ મારે રસ્તામાં આવે ને તો 2-3 ચાર આવી જાય ઉતારો બહાર એને ખબર પડી કે મારે અમારે દર્શન કરવા બધા બાપુ હાથમાં છે ભૂલીને ગુના કરે છે અજ્ઞાન પણ શું ન કરે છે ભાઈ? બધા હતા ડાક્ટર 3 મોટા ડાક્ટર એ 20-25 બધા ઘણા મોટા બધા બચારા પછી માળા આવે છે ને ફૂલમાં રેશમ નથી આવતી એમ રેશમ નહીં પણ છે કપાસમાં રંગીની ઊંચી આવે છે ને હે ઉતરની એ ત્યાં લાવ્યા હતા ઊંચી બિચારી હાથમાં છે ને હે ના અંદર માં જાઉં તો બહાર ન જેલમાં ગયા હતા દોડે જેલ અહીંયા હમો ત્યાં જેલ એને 2 દરવાજા વચ્ચે એક દરવાજો ઉગાડીને અંદર બંધ કરે આમ છે બધા બેઠા આમ બતા બહુ ખુશી થતી આત્મા છે ભાઈ એ અપરાધ તો કરે છે જીવનાદી ત્યાં પણ એને છોડવું એ વાત છે કે હા એમ અપરાધ તો કરે છે આજી એમ કે છે એના ફળ તરીકે રખડે છે સમજાવું કાંઈ કર્મ રખડાવે એટલે કર્મ બાંધ્યા ના ભાવ કોના? પોતાના ભાવ છે જ્ઞાન એનાથી વિમુખ થઈને બાદ વિમુખ થઈ. હા જયારે ભગવાન આત્મા ફરતા હરતા વિનાની ચીજ છે ત્યારે એનાથી વિમુખ થયેલા ભાવ છે ફરતા હરતાનું કારણ છે રખડવાનું કારણ છે. હા સમજાણું કાંઈ એ નિરપરાધ તો એક ક્ષણમાં થઈ શકે છે. વસ્તુ નિરપરાધી પડી છે આખી. હા બહારથી ખેંચીને અંતરમાં દ્રષ્ટિએ રાખવાની વસ્તુ એ તો એનું પોતાનું કામ છે. હા અનંત વીર્યનો ધણી છે, અનંત આનંદનો સાહેબો છે. અનંત આનંદ જ્યાં પડ્યા છે અંદર ત્યાં એને જવું છે એ તો હોંશથી જાય ને. હા ઉત્સાહ જોઈએ છે વીર્યમાં, ઉત્સાહ જોઈએ સ્વભાવમાં જવા સન્મુખ થવાનો વીર્યનો ઉત્સાહ જોઈએ.
ઉત્સાહહીનના ત્યાં કામ નથી, કાયરના કામ નથી ત્યાં. હરિનો માર્ગ છે સુરાનો, કાયરમાં નહીં કામ. પ્રભુનો માર્ગ છે સુરાનો, વીર્યહીનના ત્યાં કામ નથી. હા હા હા. આ બધા કાર્યકર્તા હતા બધા બાદના. અમારે ભાઈ નથી, મને ગિરધરભાઈ નથી, એ કાર્યકર્તા મોટા તમારે વઢવાના આ રીતના ગિરધરભાઈ કે વઢવાનો શેઠિયા કામ અને કાર્યકર્તા હમણાં અહીં રહે, હમણાં ગયા. અરે કોના કાર્ય બાબા, સ્વભાવની વિમુખના કાર્ય પણ રખડવાના છે, તો પરના કાર્ય તો ક્યાં કરી શકે છે? સમજાણું કાંઈ? હા હા, ઊંઘું કરીને શું વર્ણન કર્યું? ભગવાન તો રાગની ક્રિયા વિનાનું અક્રિય સ્વરૂપ છે. એ રખડે કેમ? એના અક્રિય સ્વરૂપની ભાવનાથી વિરુદ્ધ ભાવ જે છોડવા જેવો છે, હા હા, એને કરીને રખડે તો છેલ્લે કહ્યું કે એ છોડવા જેવું છે. જે ભાવે રખડે છે, કર્મ બંધાય નથી, એ ભાવ છોડવા જેવો છે. વિતરાગ પરમાનંદ રૂપ, હા હા હા. અરે એના અસ્તિત્વને, આવું એનું અસ્તિત્વ છે, એને સ્વીકારે તો ખરો. પરમ વિતરાગ આનંદરૂપ ભગવાન સર્વ તરફાદી પરમાત્મા પોતે છે. હા હા, એનો તરફ સન્મુખ થવું અને ઉપાધિ થવું, સર્વ તરફથી એક જ વાત ઉપાધિ છે. સમજાણું કાંઈ? હા હા. જેમાં પર્યાય પણ ઉપાધિ નથી તો શુભાશુભ ભાવની વાત ન કરવી. હા હા, કીધું ને, સબ તર ઉપાધિ પરમાત્મા પોતે અપના સ્વરૂપ સ્વીકારી કીધું. હા હા, અરે ઉત્સાહ તો દે, ઉત્સાહ તો દે. હા હા, ભગવાન પૂર્વાનંદ સ્વરૂપ, વિતરાગ પરમાનંદ રૂપ, એ ઉપાધિ છે. એનાથી વિરુદ્ધ ભાવ તો ત્યાગ છે, એમ કે છે. આ તો ધર્મની વાત છે ભાઈ. ધર્મમાં શુભ ભાવ છોડવા લાયક છે, શ્રદ્ધામાં મળી તો સ્વભાવ પર નહીં દઈ શકે. સમજાણું કાંઈ? એટલે વળી એમ કહ્યું, નિશ્ચય ને વ્યવહાર બે ઉપાધિ છે, ને નિશ્ચય ને વ્યવહાર બે એ છે. હે ભગવાન, હે એકદમ અસર છે ને એમાં અસુર નહીં રહી છે. હા હા, અશુદ્ધ નહીં છે. શુદ્ધ તો ત્રિકાળી એક જ ઉપાધિ, એક જ ઉપાધિ સર્વતરફથી છે. હા હા હા, કોઈ અંશે પણ ઉપાધિ નથી, એમની સર્વાંશે ઉપાધિ છે. વિતરાગ પરમાનંદ રૂપ અને જે સબ ઉપાધિ એવું પરમાત્મા શ્રદ્ધામાં લેવા જેવો છે. હા એમ કે બધું એમાં આવી ગયું છે. શ્રદ્ધામાં દેવું એટલે જ્ઞાને આવી ગયું ને, મારે છે ને એ કાર થઈ અદક
इस प्रकार कर्म की शक्ति के स्वरूप के कहने की मुख्यता से हाथ में फल में 8 दो एक है। इसके आगे भेदाभेद रत्नति की भावना की मुख्यता से जुदे जुदे स्वतंत्र 9 सूत्र कहते हैं। भेदाभेद रत्न की भावना है तो भेद रत्न तरीની ભાવના પણ સાથે રાગ છે એને આરોપિત કરીને એની આરાધના ભાવના મુક્તા કહેવામાં આવે છે। સમજાણું? ભેદ રત્નત્રય તો રાગ છે પણ આ નિશ્ચયનું આ ભેદ રત્નત્રય છે અને હારે એવો રાગ છે તેથી તેને સહચર ગણીને આરાધનાનો આરોપ આપ્યો છે। ખરેખર એનું આરાધવું નથી। સમજાણું કાંઈ ભેદાભેદ તો ભેદ છે એ તો રત્નત્રયનું નિરૂપણની દશા છે। રત્નત્રય તો અભેદ છે એ એક જ છે કે મોક્ષ માર્ગ એનો આશ્રય થયેલો નિશ્ચય એક જ છે। મોક્ષ માર્ગનો કથન 2 પ્રકાર છે। મોક્ષ માર્ગ એટલે પર્યાયનો નિર્મળ પર્યાય મોક્ષ માર્ગ છે એની આજે રાગ મોક્ષ માર્ગ છે એ આરોપિત કથન છે જ્ઞાન કરવા માટે। સમજાણું કાંઈ ભાવના ભાષા એમાં મોક્ષ માર્ગ 2 કહ્યો ને એમાં 2 ભેગા 2 હરકત 2 કહ્યા 2 નથી ખરેખર તો એક જ છે। બીજાને નિમિત્ત સહચર દેખીને આરોપ કરીને કયું કહેવાય એવી વાત છે ભાઈ। એટલી ગાથા પકડી પણ કઈ નવી નવી અપેક્ષા છે ન સમજે તો જો ભાવ છે। હા હા હવે પરમાત્મા સ્વરૂપને પામવાના કાળમાં આગ્રહ આવા કરો તો ન આવેલા એવું તમે નુકસાન થશે। હા હા બે કયા છે આરાધના પણ એનો અર્થ શું હે? મોક્ષ માર્ગ 2 કયા નથી છતાં એક મોક્ષ માર્ગ થી સાચો છે બીજો ઉપચારિક કથન કરી દે। નિરૂપણ 2 પ્રકારે છે એમાં નિરૂપણ 2 પ્રકાર છે વિશેષ છે।